Hello everyone, myself Shailesh Dhola. Welcome all of you in the next lecture of rotational motion. લાસ્ટ લેક્ચર્સમાં આપણે અમુક દાખલાની પ્રેક્ટિસ કરેલી અને ત્યારબાદ હવે આપણે એક નવા કોન્સેપ્ટ તરફ આગળ વધીએ છીએ જે તમને દાખલા ગણવા માટે ખૂબ જ કામમાં લાગવાનું છે અને આના આધારિત દાખલા લગભગ પૂછાવાના ચાન્સીસ પણ વધારે છે. જેમાં એક દાખલો કોઈકના ભાગમાં આ ટોપિકમાંથી ડેફિનેટલી આવશે જ. બરાબર, ચલો દાખલો જોઈએ. હવે દાખલામાં એવું છે કે માનો કે એક ગોળાકાર વસ્તુ છે. આ ગોળાકાર વસ્તુ તમને ખબર છે ઘણી બધી હોઈ શકે. કાં તો એ નક્કર ગોળો હોઈ શકે, પોલો ગોળો હોઈ શકે, નક્કર નળાકાર હોઈ શકે, પોલો નળાકાર હોઈ શકે, રિંગ હોઈ શકે, તકતી હોઈ શકે. આટલી બધી વસ્તુ હોઈ શકે. આપણે એક કામ કર્યું, આ જે એક ગોળાકાર વસ્તુ છે, બરાબર 6 વસ્તુ હું બોલ્યો, એમાંથી કોઈ પણ એક ગોળાકાર વસ્તુ છે એને સેન્ટરથી એને જડિત કરી દીધી. હું સેન્ટર ફિક્સ કરી દીધું અને ત્યારબાદ શું કર્યું, આ જે વસ્તુ છે ને એની આજુબાજુ દોરી વીંટાળી દીધી. શું વીંટાળી દીધું? દોરી વીંટાળી દીધી. ટૂંકમાં ગરગડી ટાઈપ વસ્તુ બનાવી દીધી આપણે. દોરીનો એક છેડો આપણે બહાર કાઢ્યો અને એ છેડાને એફ બળથી ખેંચો. તો ક્વેશ્ચન એમ છે આપણે એક સૂત્ર તારવણી કરશું. તો ક્વેશ્ચન એમ છે કે આના પર ટોર્ક કેટલું લાગશે, એના માટે આલ્ફા કેટલું હશે, એટલે કે કોણીય વેગબંધ કેટલું હશે. અને નવો ક્વેશ્ચન એ છે કે આ વસ્તુ માટે પ્રવેગ કેટલો, રેખીય પ્રવેગ. પહેલાં કારણ કે પહેલાં વસ્તુ સ્થિર છે, પછી આપણે એને ખેંચશું દોરીથી તો ડેફિનેટલી એનો કંઈક વેગ આવશે. તો વેગ વધશે એનો, તો વેગ વધે તો પ્રવેગ ઉત્પન્ન થશે. તો બધી વસ્તુ આપણે ડિસ્કસ કરવાની છે. તો ચલો પહેલી વાત કરીએ ટોર્ક કેટલું છે. તો ટોર્ક બરાબર સૂત્ર શું આવે? ટોર્ક બરાબર બળ ગુણ્યા લંબંતર. તો ટોર્ક બરાબર બળ ગુણ્યા લંબંતર. તો લખશો આપણે ટોર્ક બરાબર એફ ઇન્ટુ, ચલો બળ કેટલું લાગે છે? એફ. ચલો એફનું ઓથી આ ઓ બિંદુ છે, ઓથી લંબંતર કેટલું દેખાય છે? આર. તો સૂત્ર આવશે એફ ટો બરાબર એફ આર. એક તો તમારે આ યાદ રાખવાનું, ટો ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ આર. એક તો આ થઈ ગયું. યાદ કરો એફ બરાબર શું હોય પાછું? એફ બરાબર એમ એ હોય. એના આધારે તમને ખબર આપણે સૂત્ર મેળવેલું ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. યાદ છે કે નહીં? તો બેને ભેગા કરવાના છે. હવે જે સૂત્ર લખવા જાઉં છું એ સિરિયસલી બહુ જ આઈએમપી સૂત્ર છે. સૂત્ર આ છે, યાદ રાખવું ખાસ. ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા બરાબર એફ આર. અહીંયા આર જ આવે એવું જરૂર નથી. આર શું છે? લંબંતર છે. સૂત્ર બહુ જ કામનું સૂત્ર, ક્યારે કામમાં આપશે? તમને બળ આપ્યું છે અને આલ્ફા પૂછ્યો છે, બળ આપ્યું છે અને ટોર્ક પૂછ્યું છે, ત્યારે આ કામમાં સૂત્ર આવશે. આટલી ખબર પડી ગઈ. હવે એક વાત કરીએ, આલ્ફા અને પ્રવેગને શું લેવા દેવા? કયો આલ્ફા? આલ્ફા કોણીય પ્રવેગ અને રેખીય પ્રવેગ. મારે ચલો આમાંથી રેખીય પ્રવેગમાં જવું છે, તો સૂત્ર કયું વાપરીશ? તો મારી પાસે કંઈક એવું કંઈક વસ્તુ હોવી જોઈએ કે જેથી આલ્ફાને અને એને લાગી વળગી શકે. તમને યાદ હોય તો ચાક ગતિના શરૂઆતના લેક્ચરમાં, લગભગ 3જા કે 4થા લેક્ચરમાં હું ભણાવ્યું હતું કે સદિશ એ હોય ને બે પ્રકાર પડે. એક સદિશ એસી પ્લસ સદિશ એટી. યાદ હોય તો એમાં જે સદિશ એસી છે એ થાય ઓમેગા ક્રોસ વી. તમને યાદ હોય તો જેને આપણે કેન્દ્રગામી પ્રવેગ કહીએ છીએ. અને એક હતું એટી હતું આલ્ફા ક્રોસ આર. શું હતું? આલ્ફા ક્રોસ આર. શું હતું? આલ્ફા ક્રોસ આર. જે એટી છે એ કઈ દિશામાં લાગે? સ્પર્શીય દિશામાં. અને આ કઈ દિશામાં લાગશે? આ દિશામાં લાગશે કેન્દ્રગામી દિશામાં, ટૂંકમાં અંદર તરફ લાગશે. પણ અહીંયા આપણે શું કરીએ છીએ? ખાલી જ વસ્તુને ફેરવીએ છીએ. તો વસ્તુ ફરતી હોય તેના માટે બળ લાગશે આ બાજુ. તો બળ ક્યાં લાગે છે? કેન્દ્ર તરફ લાગે છે કે સ્પર્શકની દિશામાં લાગે છે? બળ લાગે છે સ્પર્શકની દિશામાં. તો વસ્તુને ફેરવવા માટે જે જવાબદાર પ્રવેગ છે એ કયો છે? એટી છે. ટોર્ક કોના કારણે ઉત્પન્ન થાય છે? જો એક એટી લાગશે ને એસી લાગશે. એસી ક્યાં લાગે? અંદર તરફ લાગે. ચલો એસી લાગશે અંદર તરફ. તો એસીના કારણે જે કેન્દ્રગામી બળ ઉત્પન્ન થયું એ હકીકત ઓમાંથી પસાર થાય છે. આપણને ખબર છે કેન્દ્રગામી બળના કારણે કેન્દ્રને અનુલક્ષીને ટોર્ક 0 હોય. તો આજે કેન્દ્રગામી પ્રવેગ છે એસી, એ કોઈ પણ પ્રકારનો ટોર્ક ઉત્પન્ન કરશે નહીં. તો જે વસ્તુનો જે પ્રવેગ આવશે એ કોના કારણે આવશે? એફ બળના કારણે. અને એફ બળ કોના કારણે આવશે? સ્પર્શીય પ્રવેગ એટીના કારણે. તો હવે આપણે જે પ્રવેગ હશે એમાં આપણે એસી ઘડીક ચલો સાઈડમાં રાખીએ. અથવા જે ગતિ ચાક ગતિ કરે છે એના કારણે જે ઉત્પન્ન થતું રેખીય પ્રવેગ છે એ કયો આવશે? એટી આવશે. શું આવશે? એટી. તો લખાઈશું માટે એ બરાબર એટી. અને આલ્ફા ક્યાં હોય? આલ્ફા હશે આપણને ખબર છે ભ્રમણાક્ષ દિશામાં, અને આર ક્યાં છે? આ દિશામાં છે. બંને કેવા હંમેશા છે? લંબ. તો શું આવશે અહીંયા? આલ્ફા આર. આલ્ફા ઇન્ટુ કેપિટલ આર. સૂત્ર યાદ રાખવું ભાઈ. બોસ્ટ આઈપી સૂત્ર છે દાખલા ગણવા માટે. તો આપણે કામ કરીએ. તો અહીંયા આના પરથી શું લખાય? એ બરાબર આલ્ફા લખાય કે ન લખાય? શું લખાય? એ બરાબર આલ્ફા આર. આ થઈ ગયું બીજું સૂત્ર. બીજું આઈએમપી સૂત્ર દાખલા ગણવા માટે. તમને બે સૂત્ર આપ્યા. એક ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા બરાબર એફ આર, આ બળવાળું સૂત્ર, અને એક આ એફ બરાબર એમ એ પરથી ટો બરાબર આઈ આલ્ફા. એક તો એ થઈ ગયું. બીજું સૂત્ર આવડી ગયું આપણે એ બરાબર આલ્ફા આર. હકીકત એ કયો છે? એટી છે. કયો છે? એટી છે. કારણ કે એ ટોર્ક ઉત્પન્ન કરે છે. એસી છે કોઈ ટોર્ક ઉત્પન્ન કરતો નથી. કોણ ઉત્પન્ન કરે છે? એ એટી ઉત્પન્ન કરે છે. અને આપણે ટોર્કની જ વાત ચાલે છે.
તો આલ્ફાનો જે જન્મ થશે એ કોના કારણે થશે? આલ્ફાનો જન્મ એટીના કારણે થશે, એમ કહી શકાય આપણે. તો અહીંયા એ બરાબર આલ્ફા રહેવું, તો લખાય શું માટે? આલ્ફા બરાબર શું લખાય? એના છેદમાં કેપિટલ આર. શું લખાય? એના છેદમાં કેપિટલ આર. તો સૂત્ર શું બની જશે વિચારો? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ, જો કે આ યાદ રાખવાની જે લખું છું એ યાદ રાખવાની કોઈ આવશ્યકતા છે નહીં. તમારે યાદ ખાલી આ બે જ રાખવાના છે, પહેલું ને બીજું, એ પણ આરામથી યાદ રહે એવા સૂત્ર છે. તો આલ્ફા બરાબર ટો ઇઝ ઇક્વલ ટુ શું આવશે? આઈ ઇન્ટુ એ બરાબર આલ્ફા બરાબર શું આવશે? એ બાય આર. તો આઈ એ અપોન આર ઇઝ ઇક્વલ ટુ એફ આર. આ પણ સૂત્ર સાચું છે, અલગ રૂપે છે પણ સાચું છે, બરાબર છે. 3 સૂત્ર થઈ ગયા. જો કે મેઇન સૂત્ર 2 જ છે, આ પહેલું ને આ બીજું, તમારે આ યાદ રાખવાના છે, બરાબર. દાખલામાં ખબર પડી, દાખલાની થિયરીમાં સમજ પડી. થિયરી શું છે? એક ગોળાકાર વસ્તુ છે, એની ફરતે દોરી વીંટાળી અને જો દોરીને એફ જેટલા સ્પર્શીય પ્રવેગથી ખેંચવામાં આવે તો દોરી તમે અહીંથી ખેંચો, આમ ખેંચો, કે ફરક નહીં પડે, વસ્તુ ફરશે આ દિશામાં. તો ફરે છે એટલે ટોર્ક ઉત્પન્ન થશે ઓને અનુલક્ષીને. તો ટોર્ક કેટલો આવશે? ટોર્ક બરાબર બળ ગુણ્યા લંબંતર એફ ઇન્ટુ આર, અને આપણે ખબર છે ટોર્ક બરાબર આઈ આલ્ફા. બેને કમ્પેર કરીએ તો ટોર્ક બરાબર આવશે આઈ આલ્ફા બરાબર એફ આર. આ ખબર પડી કે તમને રકમમાં એફ આપી દે ને આર આપી દે તો તમને આલ્ફા મળે કે ના મળે? ચલો મળે. આલ્ફા મળ્યા પછી ચલો પ્રવેગ પૂછો તો પ્રવેગ મળે કે ન મળે? કઈ રીતે મળશે? રેખીય પ્રવેગ. ફરતી કહું છું, તમને રકમમાં બળ આપી દે, સ્પર્શીય બળ એફ આપી દે, ત્રિજ્યા આપી દે, અને જડત્વની ચાક માત્ર તો મળી જશે. વસ્તુ કે છે નળાકાર છે કે તકતી છે, આપણે ખબર છે જડત્વની ચાક માત્રનું સૂત્ર આઈ બરાબર છે. તો એના પરથી આપણને આલ્ફા મળી જશે. આલ્ફા શું છે? કોણીય પ્રવેગ. લખી દઉં છું, આલ્ફા બરાબર શું છે? કોણીય પ્રવેગ. આલ્ફા કોણીય પ્રવેગ છે અને એ છે રેખીય પ્રવેગ. શું છે? રેખીય પ્રવેગ. આ કોના પર ડિપેન્ડ કરે? બિંદુ પર ડિપેન્ડ કરે. શું આ બિંદુ અને આ બિંદુનો રેખીય પ્રવેગ અલગ અલગ હોય? ના, બધા માટે રેખીય પ્રવેગ સરખો હોય. આખી વસ્તુ માટે રેખીય પ્રવેગ સરખો, આખી વસ્તુ માટે કોણીય પ્રવેગ સરખો. તો લખાઈશું બધા જ બિંદુઓ માટે સમાન. આ વસ્તુ યાદ રાખવી, બધા જ બિંદુ માટે સમાન. કોણ સમાન? આલ્ફા અને એ છે એ બધા બિંદુ માટે સમાન છે, બરાબર. બહુ આઈએમપી વસ્તુ કહું છું, આલ્ફા અને એ છે બધી વસ્તુ માટે સમાન છે. અલગ અલગ બિંદુ લ્યો, કેમ કે આ બિંદુ છે, આ બિંદુ છે, આ બિંદુ છે, દરેક માટે આલ્ફા અને એ કેવા છે? સમાન છે. તો આટલા 3 સૂત્ર યાદ હશે તો તમે દાખલો આરામથી સોલ્વ કરી શકશો, બરાબર છે. નેક્સ્ટ પેજમાં એક તમને થિયરી ભણાવું છું, એ થિયરી ગણો તો થિયરી અને દાખલો ગણો તો દાખલો, બધું સરખું છે. ચલો જોઈએ દાખલો. એની પહેલાં એક નાનકડી વાત કહેવાની રહી ગઈ, હું ભૂલી ગયો. આપણે એમ કીધું કે એ ને આલ્ફા છે કોઈ પોઈન્ટ પર ડિપેન્ડ નથી કરતા, દરેક કણ માટે સરખું હોય. ચલો, તો આલ્ફા છે દરેક કણ માટે સરખું. એફ તો ચલો એક પર્ટિક્યુલર બહારથી બાહ્ય બળ છે, એને કંઈ કણ જોડે લેવા દેવા છે નહીં. આરને પણ કંઈ કણ જોડે લેવા દેવા છે નહીં. પણ જડત્વન ચાક માત્ર શું? જડત્વન ચાક માત્ર અલગ અલગ પોઈન્ટને અનુલક્ષીને અલગ અલગ આવે. તો યાદ રાખો, સૂત્રમાં તમે જે પોઈન્ટ માટે ટોર્ક શોધો ને એની જડત્વન ચાક માત્ર મૂકવાની. શું કહું છું? માનો કે તમે ઓને અનુલક્ષીને ટોર્ક શોધો તો અહીંયા ઓને અનુલક્ષીને ટોર્ક શોધો તો ઓને અનુલક્ષીને જડત્વન ચાક માત્ર આવશે. માનો કે તમે સી પોઈન્ટ, ચલો સી પોઈન્ટ અહીંયા છે, તો સી પોઈન્ટને અનુલક્ષીને ટોર્ક શોધો, સૂત્ર શું આવશે? ટોર્ક સી બરાબર આઈ સી ઇન્ટુ આલ્ફા. ટૂંકમાં જે પોઈન્ટને અનુલક્ષીને ટોર્ક શોધો એ પોઈન્ટને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા મૂકવી પડશે. એ પાક્કું છે, કારણ કે તમને ખબર છે તમે પોઈન્ટ બદલાવશો ટોર્ક બદલી જશે. જેમ કે ઓ પોઈન્ટ લ્યો તો ટોર્ક કેટલો આવશે? એફ ઇન્ટુ આર આવશે. પણ તમે સી પોઈન્ટ લ્યો તો સી પોઈન્ટનું એફથી અંદર કેટલું? 2r. કેટલું છે? 2r. તો સી પોઈન્ટને અનુલક્ષીને ટોર્ક કેટલો આવશે? એફ ઇન્ટુ 2r. શું આવશે? એફ ઇન્ટુ 2r અથવા 2fr. તો અલગ અલગ પોઈન્ટ માટે અલગ અલગ ટોર્ક આવે. તો અલગ અલગ પોઈન્ટ માટે અલગ અલગ ટોર્ક આવતું હોય અને આલ્ફા ડિપેન્ડ કોઈ વસ્તુ પર ના ડિપેન્ડ કરતો હોય તો આઈ બદલવું જોઈએ. યાદ રાખો, આજે ફરીથી કહી દઉં છું, જે ટોર્ક છે એ કોના પર ડિપેન્ડ કરશે? આઈ પર. તો તમે જે પોઈન્ટને અનુલક્ષીને ટોર્ક શોધો છો એ જ પોઈન્ટને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા તમારે મૂકવાની રહેશે. સૂત્ર હજી કહું છું, તમે જે પોઈન્ટને અનુલક્ષીને ટોર્ક શોધો છો એ પોઈન્ટને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા મૂકવાની રહેશે. આ મગજમાં રાખવું, બરાબર છે. હવે આપણે નેક્સ્ટ દાખલો સ્ટાર્ટ કરીએ. હવે જો દાખલો કંઈક આ ટાઈપનો છે, બરાબર. એક દાખલામાં અસંખ્ય દાખલાઓ છે માની લો, તો શું આપણે કદી પૂરું જ નહીં થાય એમ? અરે પૂરું કરશું, પણ એક દાખલો છે એ ઘણા બધા દાખલાને પોતાનામાં સમાઈ લે છે. તમને તકતી આપે, નળાકાર આપે, ગમે એ વસ્તુ આપે, તમે દાખલો એક વખત સમજી લેશો એટલે આની જેવા કોઈ પણ દાખલા પૂછાશે. એક દાખલામાં 6-7 પ્રશ્ન પૂછશે, બરાબર છે. 6-7 પ્રશ્ન પૂછશે, એ એક દાખલામાં 6-7 પ્રશ્ન તમે આરામથી બેઠા બેઠા આન્સર આપી શકશો. તો દાખલો કંઈક આ ટાઈપનો છે. એક ગોળાકાર વસ્તુ છે, રકમમાં તમને એમ કોઈ ગોળાકાર વસ્તુ તમને સ્પેસિફાઈ કરીએ છીએ કે કઈ ગોળાકાર વસ્તુ? તકતી છે, નક્કર ગોળો છે, પોલો ગોળો છે, નક્કર નળાકાર છે, પોલો નળાકાર છે કે રિંગ છે. આ 6 વસ્તુમાંથી એક વસ્તુ આપી છે. હું સિમ્પલ આવું બોલું છું. તમારે જો ચાહત હોય તો તમે રકમ જાતે લખી શકો તમારી રીતે પછી, બરાબર. રકમ આ ટાઈપની હશે કે એક ગોળાકાર વસ્તુ છે, એ ગોળાકાર વસ્તુનું દળ કેપિટલ એમ છે અને ત્રિજ્યા આર છે. એને એના કેન્દ્રને અનુલક્ષીને ભ્રમણ કરે એ રીતે જડિત કરેલો છે.
સમજ પડે છે? વસ્તુ 6 માંથી કોઈ પણ હોઈ શકે છે, બરાબર છે? દળ કેપિટલ M, ત્રિજ્યા R અને તેના કેન્દ્રને અનુલક્ષીને ભ્રમણ કરે તે પ્રમાણે કેન્દ્રને અનુલક્ષીને જડિત કરેલો છે. ત્યારબાદ શું કરશે કે તેને આટલા બળથી ખેંચવામાં આવશે, એમ કહેશે તો એમ કહેશે તેની ફરતે દોરી વીંટાળીને, આ જો રેડ કલર દેખાય છે દોરી છે, તેની ફરતે દોરી વીંટાળીને તેના છેડે કેપિટલ M દળ બાંધવામાં આવે છે. આટલું ખબર પડી ગઈ? જો આ કેપિટલ M છે અને આ સ્મોલ m છે. તમને જે 99.99% દાખલા પૂછશે એમાં આ દળ અને આ દળ સરખું આપશે. બંને દળ કેવા આપશે? સરખા. પણ મેં અહીંયા અલગ અલગ દળ લીધું છે એટલા માટે કે આપણે થોડુંક અઘરી સાઈડ બને, બરાબર? થોડુંક કોમ્પ્લિકેટેડ બનશે, તો કોમ્પ્લિકેશન માટે મેં થોડુંક અલગ દળ લીધું છે. એટલા માટે લીધું છે કદાચ રકમમાં તમને અહીંયા M આપ્યું ને 2 માં આપ્યું હોય તો તમે સૂત્ર કદાચ ગોખીને ગયા હોત, ખબર પડે કે ભાઈ સરે જે સૂત્ર કરાવ્યું હતું એ લાગુ પડશે, આપણે ગોખેલ સૂત્ર લાગુ પડશે નહીં. તો દળ મેં અલગ લીધું છે. મેં તમને હજી કહું છું, મોટા ભાગના કિસ્સાઓમાં દાખલાઓમાં તમને આ બે દળ સરખા આપશે કે ભાઈ વસ્તુનું દળ જેટલું છે એટલું જ દળ એ નીચે લટકાવેલું છે. પણ આપણે અલગ કેસ લઈએ છીએ કે જેમાં અલગ અલગ દળ છે. ચલો આપણે કોઈ ફરક નહીં પડે, બરાબર? આપણો કોન્સેપ્ટ સાચો હશે તો આપણે કામ કરીએ. આમાં શોધવાનું શું સર? શોધવાનું એ છે કે પહેલાં આ વસ્તુ છે ને આપણે પકડી રાખેલ છે, એટલે કે બધી વસ્તુ કેવી છે? સ્થિર છે, આપણે કંઈ ભ્રમણ નહીં કરે ને આપણે ગતિ નહીં કરે કાંઈ. જેવું આને મૂકશું, આ દળ છે એને મૂકી દીધું, શું થાય? આ વસ્તુ ગોળ ગોળ ફરવાનું સ્ટાર્ટ કરશે. શું નીચે આવશે? ના, આ નીચે નહીં આવે. તો આ કઈ ગતિ કરે? ખાલી માત્ર ચાક ગતિ. આ વસ્તુ કઈ ગતિ કરે? ચાક ગતિ કરશે. આ વસ્તુ કઈ શું ફરવા મળશે આસપાસ? ના, આ શું કરશે? નીચે આવશે. તો આ વસ્તુ કઈ ગતિ કરે? રેખીય ગતિ કરે. સમજ પડે છે કે નહીં પડતી? ફરીથી કહું છું, આ વસ્તુને ઓથી ફિક્સ કરેલી છે તો ઓની આસપાસ ચાક ગતિ સ્ટાર્ટ કરશે. વિચારો, એ પહેલાં જેવું છે કે જૂના જમાનામાં આપણે પેલા કૂવામાંથી પાણી કાઢવાનું પેલો પુલી અને રોપની સિસ્ટમ હતી, બરાબર? કે જેમાં દોરડા વડે ડોલ બાંધી દે, એને પેલી ગરગડી પરથી પસાર કરે અને પેલી ડોલ છે નીચે જાય છે તો ગરગડી ધીમે ધીમે ફરે, બરાબર? એની જેવું સિસ્ટમ થઈ અહીંયા બેઠી કે આવાનું કે પેલી પાણીની ડોલ છે જે નીચે જાય છે અને આ પેલી ગરગડી છે ફરે છે. પેલા ડોલ છે આપણે પેલી રસ્સી આપણા હાથમાં છે, રસ્સી છે એને જે મૂકી નથી એટલે બધી વસ્તુ સ્થિર છે. જેવી આપણે ડોલને નીચે જવા ગ્રેવિટેશનના કારણે નીચે જશે, બરાબર છે? ડોલ છે શું કામ નીચે જાય? કૂવાની અંદર ડોલ જાય તો જાય કેમ? એમજીના કારણે. તો એમજીના કારણે ડોલ અંદર જશે, બરાબર છે? તો ધીમે ધીમે ગરગડી ફરશે, કીચુક 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 અવાજ આવશે. તો અહીંયાથી આ ગરગડી ફરે છે. તો ક્વેશ્ચન ઘણા બધા છે. ક્વેશ્ચન પહેલો એ છે કે દોરીમાં તણાવ બળ ઉત્પન્ન થાય ન થાય? ચલો હું અહીં તમને ક્વેશ્ચન ખાલી લખાઈ દઉં છું ઉપર છેલ્લા. આપણે દરેક ક્વેશ્ચનો ડિટેલમાં ચર્ચા કરીશું. તણાવ બળ કેટલું દોરીમાં? પહેલી વાત તો આ તણાવ બળ કેટલું છે. બીજી વાત, આ આખી વસ્તુ પહેલાં સ્થિર હતી, ટૂંકમાં આ દળ છે એ પહેલાં સ્થિર હતું ને, હવે ગતિમાં આવ્યું તેનો પ્રવેગ કેટલો? કોનો? ટૂંકમાં આ જે સ્મોલ m દળ છે એનો રેખીય પ્રવેગ કેટલો? બીજો ક્વેશ્ચન આ છે. જેટલો આનો પ્રવેગ હશે એટલો આનો પ્રવેગ હશે. ત્રીજી વાત, આના માટે શું છે? કોણીય પ્રવેગ આલ્ફા. તો આલ્ફા કેટલો છે એ શોધવાનું છે, બરાબર? ચોથી વસ્તુ એ છે કે પદાર્થ જો h અંતર કાપી નીચે આવે, આ જે પદાર્થ છે તો કે એને d અથવા h અંતર કાપ્યું, કેટલું અંતર કાપ્યું? d અથવા h. તો d અથવા h અંતર કાપ્યા કે છે એનો વેગ કેટલો હશે, બરાબર છે? એનો વેગ ટૂંકમાં આનો વેગ કેટલો હશે. પછી પાંચમી વસ્તુ આ પૂછી શકે કે આ જે ગરગડી ફરી છે અથવા જે કોઈ પણ વસ્તુ છે, બરાબર છે, એની કોણીય ઝડપ કેટલી? ટૂંકમાં કેટલા આંટા ફરે છે, કેટલા સમય? ટૂંકમાં એનો ઓમેગા કેટલો છે? આ પણ પ્રશ્ન પૂછાઈ શકે. અને છેલ્લે એ પૂછી શકે કે આ વસ્તુ છે ને એને h જેટલું અંતર નીચે કાપવા માટે કેટલો સમય લાગે? તો જો કેટલા બધા પ્રશ્નો છે. તમને જનરલ દાખલો કરાવું છું કે જેમાં તમને બધા વસ્તુ આરામથી આસાનીથી શોધતા શીખવાડીશ, બરાબર? કે મળે તમે ધ્યાનથી સમજી લેજો. તો આપણે 1 by 1 ક્વેશ્ચન સોલ્વ કરીએ. હવે ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આપણે કામ કરવું પડશે, FBD બનાવવો પડશે. આનો FBD. ચલો પહેલાં તણાવ બળથી સ્ટાર્ટ કરીએ. ચલો આના પર કયા કયા બળ લાગે વિચારો તો? કયા બળ લાગશે? તો પહેલાં વાત તો એ કે એક તો બળ લાગશે નીચે કેવી બળ લાગે? mg. તો નીચે બળ લાગશે ડાયરેક્ટલી mg. નીચે બળ લાગ્યું mg. ઉપર દોરીમાં શું લાગશે? તણાવ બળ t. અહીંયા તણાવ બળ t લાગશે, અહીંયા શું લાગશે? આપણે ખબર છે તણાવ બળ t જ લાગશે, બરાબર છે? તણાવ બળના તીર સામસામા આવવા જોઈએ. કારણ શું? દોરી ખેંચાય છે તો તણાવ બળ બહાર તરફ લાગશે, તો દોરી એનો વિરોધ કરશે. એ બહાર તરફ જે બળ લાગે છે એનો વિરોધ કરવા માટે દોરીમાં અંદર તરફ આંતરિક બળ ટી આ રીતે ઉત્પન્ન થશે વિરુદ્ધ દિશામાં, બરાબર? mg ની વિરુદ્ધ દિશામાં. તો તણાવ બળના તીર સામસામા આવે આપણને ખબર છે. આટલી થઈ ગયું. પછી વિચારો હવે mg મોટું t મોટું કે કોઈ મોટું નથી? શું તમને શું લાગે? mg મોટું t મોટું કે કોઈ મોટું નથી? આ વસ્તુ ન્યા રહી છે કે નીચે જાય છે કે ઉપર જાય છે? વસ્તુ નીચે જાય છે. જો વસ્તુ ન્યા જ રહેતી હોય તો ટી ને mg સરખા થાય, સીધી વાત છે. એક વસ્તુ ઉપરથી ખેંચે છે, એક વસ્તુ નીચેથી ખેંચે છે, તો વસ્તુ જાય છે નીચે તો મોટું કોણ હશે? mg મોટું હશે. તો ટી નાનો હશે તો વસ્તુ શું કરશે? વસ્તુને પ્રવેગ આવશે. કેટલો પ્રવેગ આવશે? ધારો કે પ્રવેગ આવ્યો a. કેટલો પ્રવેગ આવશે? a. તો આટલા પ્રવેગથી વસ્તુ નીચે ગતિ કરશે. તો ધારો કે mg જેટલું મોટું હશે, mg ના બે ભાગ પડશે, એક ભાગમાંથી ટી મળશે, બાકીનો ભાગ શું વધશે? ma નો ઉપયોગ ક્યાં કરશે? નીચે ગતિ કરવામાં, બરાબર? તો એક કામ કરીએ આપણે. પહેલાં તમારું સમીકરણ બનશે કે ન બને? ચલો શું સમીકરણ બને આનું સમીકરણ બને તો બધાને આવડવું જોઈએ, આરામથી બને. શું સમીકરણ બનશે બોલો? નીચે બળ છે mg, ઉપર બળ છે t, મોટું કોણ? mg. તો mg માઇનસ t બરાબર mg નો બીજો ભાગ જે વધશે t નો સામનો કર્યા બાદ જે ભાગ વધશે એનાથી શું થશે? વસ્તુ નીચે ગતિ કરશે. લખાઈશું mg માઇનસ t બરાબર ma. તો પહેલું સમીકરણ શું બનશે? પહેલું સમીકરણ બનશે અહીંયા, સોરી, શું બનશે પહેલું સમીકરણ?
mg માઇનસ ટી બરાબર એમ. આ તો એકદમ સીધી વાત છે, સમજાય એવી વાત છે. તો mg માઇનસ ટી બરાબર એમ. આને આપણે સમીકરણ નંબર 1 આપીએ. હવે આ સમીકરણમાં આપણે બે વસ્તુ શોધવાની છે, ટી ને એ. જો ટી શોધવાના છે ને એ શોધવાનું છે, તો ડાયરેક્ટલી મને એક સમીકરણ પરથી આન્સર મળશે નહીં. તો હવે શું કરવું પડે? તો આનો ખેલ તો ખતમ થઈ ગયો. આ જે છે એનો ખેલ ખતમ થઈ ગયો. આ વધારે કંઈ નહીં આપી શકે. હવે આપણે અહીંયા કંઈક ચાળા કરવા પડશે, અહીંયા વિચારવું પડશે, અહીંયા કંઈક વિચારવું પડશે. ચલો, આ ટીના કારણે અને એમજીના કારણે વસ્તુની જે આપણને ખબર પડી. હવે આ ટીના કારણે આના પર શું હાલત થાય? ચલો આપણે વિચારીએ. ચલો હું શું કહું છું, આ જે ટી લાગે છે એના કારણે આ જે ગરગડી છે કે તકતી છે કે રિંગ છે કે ગમે વસ્તુ છે એની શું હાલત થાય? એ શું કરશે? ફરશે. ફરે કેમ ભાઈ? કેમ ફરે? ટોર્ક લાગે એટલે ફરે. કયું ટોર્ક લાગે? તો તમને હમણાં સૂત્ર આપી રહ્યો છું. સૂત્ર બહુ આઈએમપી મેં કીધું હતું, એનો અહીંયા યુઝ કરશું. બોલો સૂત્ર શું હતું? ટોર્ક બરાબર શું હતું? બળ ગુણ્યા લંબન. ચલો બળ તો અહીંયા છે, બળ અહીંયા છે. ચલો બળ કયું છે? ટોર્ક વાળું, સોરી ટેન્શન. શું છે? બળ કયું છે? ટી. તો બળ છે ટી, લંબ અંતર કેટલું એનું? આટલું. આ તો ત્રીજા થઈ ગઈ. તો શું આવશે? ટોર્ક બરાબર આઈ આલ્ફા. શું આવશે? આઈ ઇન્ટુ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બળ કયું છે? ટી. ટી ઇન્ટુ આર. તમને આગળ એફઆર આપ્યું હતું, એફ તરીકે શું છે? ટી છે. તો ટી ઇન્ટુ આર. સમજ પડી ગઈ? સૂત્ર નંબર 2. હવે આમાંથી સૂત્ર કયું વાપરવું? લા જો, તમને ટોર્ક તો ખબર છે એની. ટૂંકમાં તમને આઈ આલ્ફા બરાબર ટી આર. તમને રકમમાં પદાર્થ કહી દેશે કે પદાર્થ તકતી છે કે નક્કર ગોળો છે, કોઈ પણ વસ્તુ કહી દેશે. ટૂંકમાં તમને જડતો ચાક માત્ર ખબર છે, તમને ત્રિજ્યા ખબર છે. તો પછી બે પ્રોબ્લેમ થાય, કાં તો આલ્ફા મળે કાં તો ટી મળે. સમજ પડે છે હું શું બોલું છું? તો આપણે એક કામ કરીએ, હજી એક સમીકરણ વાપરી દઈએ. કયું? પ્રવેગ બરાબર આલ્ફા આર. હમણાં આપી રહ્યો છું. એટી બરાબર આલ્ફા ક્રોસ આર પરથી એ બરાબર શું છે? આલ્ફા. કારણ કે આલ્ફા ક્યાં છે? આલ્ફા ક્યાં છે? તમને યાદ છે આલ્ફા ક્યાં હોવું જોઈએ? ભ્રમણાક્ષ દિશામાં. તમને યાદ હશે એવું હતું કે આલ્ફા છે એ ઓમેગાની દિશામાં હોય. જ્યારે ઓમેગા વધતો હોય ત્યારે આલ્ફા અને ઓમેગા એક દિશામાં આવશે, ભ્રમણાક્ષ દિશામાં. અને જ્યારે વસ્તુ ધીમી પડતી એટલે ઓમેગા ઘટતો હોય ત્યારે બે ભ્રમણાક્ષ દિશામાં જ આવશે, પણ ઓમેગા અને આલ્ફા વિરુદ્ધ દિશામાં હોય. તો અહીંયા એ બરાબર શું થાય? આલ્ફા થાય કે ન થાય? ચલો શું થાય? એ બરાબર આલ્ફા. તો લખાય શું? માટે એ બરાબર આલ્ફા હોય તો આલ્ફા બરાબર શું લખાય? લખી દઉં છું અહીંયા. આલ્ફા બરાબર શું લખાય? આલ્ફા બરાબર લખાશે એ બાય આર. શું લખાય? એ અપોન આર. આટલી સમજ પડી ગઈ? તો આલ્ફા બરાબર આપણે એ બાય આર છે. એક કામ કરીએ, અહીં ટી ને એ આપણે કામ કરીએ પહેલાં છે ને આપણે પ્રવેગનું સમીકરણ મેળવીએ. કોનું મળે? એનું. એનું સમીકરણ મેળવવા માટે તમારે ટીને કાઢવો પડે કે ન કાઢવો પડે? કાઢવો પડે કે નહીં? ચલો તે કામ કરીએ. આ જે સમીકરણ છે ને નીચે લખી દઉં છું. આટલું સમીકરણ નીચે લખી દઉં તો શું મળશે? જુઓ મને. આઈ આલ્ફા બરાબર ટી આર. શું મળશે? આઈ આલ્ફા બરાબર ટી આર. એમાં પાછું આલ્ફા બરાબર શું લખાય? એના છેદમાં. તો શું આવશે? એના છેદમાં આર ઇઝ ઇક્વલ ટુ ટી આર. તો સાબિત શું થયું? ટી બરાબર શું સાબિત થયું? ટી બરાબર આવશે આઈ એ અપોન આર સ્ક્વેર. શું આવશે? આઈ એ પ્રવેગ છે છેદમાં આર સ્ક્વેર. સમજ પડે કે ન પડે? અરે પડવી જ જોઈએ. કંઈ કર્યું જ નથી મેં. બરાબર સમજ પડી શું કર્યું મેં? કંઈ નથી કર્યું. પાછા સર પૂછે શું કર્યું મેં, એટલે કે કંઈ વધારે એક્સ્ટ્રા નથી કર્યું. આ તમને એટલી ખબર જ હતી, એમ કહેવાનો તાત્પર્ય એવો છે. તો અહીંયા મારે શું કરવાનું છે? ટીને કાઢવાનું છે. આપણે ટીનું સમીકરણ મળી ગયું છે. હવે કામ કરીએ, આ ટીની કિંમત રિપ્લેસ કરી દઈએ તો મને એ મળી જશે. ફટાફટ જોઈ લઈએ તો શું આવશે અહીંયા? એમજી માઇનસ ટી બરાબર શું આવશે? આઈ એ અપોન આર સ્ક્વેર બરાબર આવશે એમ એ. અહીંયા પણ છે ને અહીંયા પણ છે. તો આપણે કામ કરીએ, આખું પદ આ બાજુ લાવીએ તો શું લખાશે? માટે mg બરાબર શું આવશે? અહીંયાથી એ કોમન કાઢો તો શું આવશે? અહીંયા આઈના છેદમાં આર સ્ક્વેર પ્લસ એમ. ખબર પડે કે ન પડે ભાઈ? 100% સમજ પડવી જોઈએ શું બોલું છું. mg બરાબર આ આખું પદ આમ ગયું ને એ કોમન કાઢો તો છેલ્લે મને આન્સર મળી ગયો. મારો આન્સર મળી ગયો. પ્રવેગ કેટલો હશે સિસ્ટમનો? આખી સિસ્ટમનો. એમાં આનો પ્રવેગ આવી ગયો, આનો પ્રવેગ આવી ગયો. જો આની પાસે પ્રવેગ હોય, ખબર છે ને આપણને? આની પાસે કયો પ્રવેગ હોય? સદિશ એ બરાબર સદિશ એસી પ્લસ સદિશ એટી. હવે અહીંયા કંઈ વસ્તુ ફરે છે, બરાબર છે, પણ જે વસ્તુ ફેરવવા માટે જવાબદાર કઈ વસ્તુ છે? ટી છે. તો આપણે આની વાત કરીએ છીએ. એટી કેટલા આવશે? એટી બરાબર એ. એની વાત થાય છે, બરાબર. તો આની પાસે ટૂંકમાં પ્રવેગ તો આની પાસે પણ કયો પ્રવેગ હશે? સ્પર્શીય પ્રવેગ. તો mg બરાબર એ ઇન્ટુ કાઉન્સમાં આઈ અપોન આર સ્ક્વેર પ્લસ એમ. એક કામ કરીએ, પ્રવેગને કરતા પણ તો પ્રવેગ બરાબર શું આવશે? પ્રવેગ બરાબર આવશે mg છેદમાં એમ પ્લસ આઈ અપોન આર સ્ક્વેર. આ તમારો જવાબ. આ તમારો જવાબ આવી ગયો. પહેલો જવાબ કે પ્રવેગ કેટલો સિસ્ટમનો છે? આટલો પ્રવેગ હશે. કેટલો હશે? એ બરાબર mg છેદમાં સ્મોલ એમ પ્લસ આઈ અપોન આર સ્ક્વેર. જે સ્મોલ એમ શું છે? લટકતું દળ. શું છે? સ્મોલ એમ લખી દઉં છું અહીંયા. સ્મોલ એમ શું છે? લટકતું દળ છે. સ્મોલ એમ છે લટકતું દળ. અને કેપિટલ એમ શું છે? આ ગોળાકાર વસ્તુનું દળ. શું છે? ગોળાકાર વસ્તુનું દળ. ખબર પડી ગઈ? તો આપણને આટલું સમીકરણ મળી ગયું. તો ડાયરેક્ટ યાદ રાખી શકો છો અથવા આ પ્રમાણે મેળવી શકો છો. રકમમાં તમને જે પ્રમાણે આપ્યું હોય એ પ્રમાણે સૂત્ર પૂછાશે. ચલો, પહેલો પ્રશ્ન મળી ગયો. બીજો પ્રશ્ન આપણે ટી શોધી નાખીએ. મળી જાય કે નહીં મળી જાય ટી? ચલો ફટાફટ શોધી નાખીએ ટી. તો
આપણી પાસે એ છે અને ટીનું સમીકરણ અહીંયા છે, તો ટી મળે કે ના મળે, અથવા જે આ એની કિંમત છે અહીંયા મૂકી દો ને એના બધી ટીને કરતા બનાવો તો પણ તમને સેમ આન્સર મળશે. આપણે એક કામ કરીએ, આમાં કિંમત મૂકીએ તો ટી બરાબર શું આપણે લખેલા છે, ટી બરાબર છે આપણી પાસે IA/R², બરાબર છે. અને એક કામ કરીએ, એમાં ટી બરાબર એ શું મૂકે આટલું મૂકી દઈએ તો અહીંયા આવશે I/R² ઇન્ટુ એ શું આવશે, એ આવશે આટલું mg/m પ્લસ આ દેખાય છે I/R², શું આવશે અહીંયા I/R². થોડુંક તમારે વ્યવસ્થિત કરો તો આમ પણ લખી શકો ભાઈ, એવું નથી કે આમ જ રાખવું, આમ પણ લખી શકો છો mg/R², બરાબર. આની વાત છે, R² અહીં લસા લ્યો, આ સ્ક્વેર છે ઉપર તો શું આવશે અહીંયા mg/R², સોરી mg ઇન્ટુ R² છેદમાં mr² પ્લસ I. આ પણ સૂત્ર સાચું છે, તો એ પણ વસ્તુ આપણે લખીએ અહીંયા. તો ફરીથી શું કરું છું, અહીંયા R² લસા લ્યો, R² ઉપર ગુણાશે, આ ઉપર R² નીચે R² ઉડી ગયા, તો સૂત્ર શું આવશે, માટે ટી બરાબર આવશે mg ઇન્ટુ I છેદમાં mr² પ્લસ I. આ સૂત્ર સાચું. પણ I બરાબર શું થાય, જડત્વની ચાક માત્રા શું થાય, I બરાબર કોઈ પણ પદાર્થ માટે I બરાબર શું થાય, mk². આ કોની જડત્વની ચાક માત્રા જે ફરે છે એની, તો દળ કોનું લેવું પડે, જે ફરે છે કોનું લાવશું, કેપિટલ એમ આવશે. જો ભાઈ I ના સૂત્રમાં સ્મોલ એમ નહીં આવે, બરાબર, શું આવશે, કેપિટલ એમ આવશે, કારણ કે આપણને ખબર છે જડત્વની ચાક માત્રા વસ્તુ ચાક ગતિ કરતી હોય તો આવશે. તો I બરાબર શું આવશે, mk². તો તમે આ બધા સૂત્ર જે છે, આ બધા સૂત્ર આપણે જે I સ્વરૂપે લાવ્યા છે એને તમે mk² સ્વરૂપે પણ લખી શકો છો. તો આ સમીકરણ લગભગ તમે આવું લખી શકો. અહીં શું લખશો તમે, માટે ટી બરાબર આવશે mg ઇન્ટુ કેપિટલ mk² છેદમાં mr² પ્લસ mk². આ સૂત્ર પણ સાચું. બધા સૂત્ર કંઈ યાદ રાખવાની જરૂર છે નહીં ભાઈ, બધું કંઈ યાદ ના રહે, બરાબર. આપણે આટલું બધું ભણતા હોય એટલે બધું કંઈ યાદ રહીને, તો જસ્ટ તમને દાખલો ગણીને બતાવું છું કે તમારે આ વેમાં દાખલો ગણવાનો છે. તમને કદાચ અહીં આપ્યું હોય કે તકતી છે, ચલો તકતી આપી તમે શું કરશો, I બરાબર શું મૂકો, 1/2 mr². શું મૂકી દો, I બરાબર 1/2 mr². શું મૂકી દો, I બરાબર 1/2 mr². ચલો રિંગ આપે તો શું મૂકશો, I બરાબર mr² મૂકશો. ચલો પોલો નળાકાર આપે તો શું મૂકશો, I બરાબર mr² મૂકશો, રિંગ મૂકશો એ જ. ચલો નક્કર ગોળો આપે તો શું મૂકશો, 2/5 mr². પોલો ગોળો આપે તો શું મૂકશો, 2/3 mr². ટૂંકમાં તમારે I ની કિંમત મૂકશો તમને વ્યવસ્થિત આન્સર મળી જશે. અને મોટા ભાગના દાખલામાં છે ને આ સ્મોલ એમ ને કેપિટલ એમ સરખા આપશે, મેં તમને કીધું એ પ્રમાણે. તો સૂત્ર બહુ ઇઝી બની જાય. વિચારો અહીંયા સ્મોલ એમ છે, અહીંયા પણ સ્મોલ એમ છે, બધે નીચે બધે શું છે, સ્મોલ એમ જ છે. તો શું સૂત્ર આવશે, ઉપર m², નીચે m ઉડી ગયો, તો શું આવશે mg ઇન્ટુ k² છેદમાં R² પ્લસ k². બધાને k² વડે ભાંગી નાખો તો શું આવશે, mg છેદમાં 1 પ્લસ k²/R², સોરી R²/k². એવું સૂત્ર તણાવ બળનું મળી જશે. પછી તો આપણે જો બે દળ સરખા આપ્યા હોય તો સાબિત થાય. આપણે કોઈ પણ કિસ્સા માટે સોલ્વ કરીએ છીએ એટલે સૂત્ર આવશે આ. તમારે યાદ નથી રાખવાનું, હજી કહું છું, જસ્ટ ખાલી સમજવાનું છે કે તણાવ બળ કઈ રીતે આવ્યું. ચલો તો બીજું તણાવ બળ મળી ગયું, પહેલું શું મળી ગયું, પ્રવેગ, બીજું મળી ગયું તણાવ બળ. ચલો આપણે ફટાફટ આપણે આલ્ફા શોધી નાખીએ. તો આપણને ખબર છે આલ્ફા કઈ રીતે મળશે, તો આપણને ખબર છે સૂત્ર શું હતું, A બરાબર આલ્ફા, શું હતું, A બરાબર આલ્ફા ઇન્ટુ આ. ચલો એનું સૂત્ર શું હતું, એનું સૂત્ર અહીંયા આગળ લખેલું જ છે. A બરાબર શું હતું, જો અહીંયા છે લખેલું, આ આપણે વાપરી દઈએ, આ વાપરી દઈએ, જડત્વની ચાક માત્રા આવડે. શું આવશે અહીંયા, A બરાબર લખીએ mg ઇન્ટુ R² છેદમાં શું આવશે mr² પ્લસ I, mr² પ્લસ I બરાબર શું આવશે, આલ્ફા R બરાબર આલ્ફા R આવશે કે ન આવે. ચલો આટલું આવી ગયું. એક કામ કરીએ, હવે આમાંથી શું કરીએ, R અહીંયા છે અને R² અહીંયા છે, ઉપર એક R વધશે તો આલ્ફા બરાબર સાબિત થશે. માટે લખાશે આલ્ફા બરાબર શું લખાય, mg ઇન્ટુ R છેદમાં mr² પ્લસ કેપિટલ I. આ ત્રીજો આન્સર, બરાબર. આટલી ખબર પડી ગઈ આપણને કે ટી કેટલા હોય, આલ્ફા કેટલા હોય, પ્રવેગ કેટલો હોય, બરાબર છે. આ સૂત્ર પ્રવેગનું છે, આ જે છે એ પ્રવેગનું સૂત્ર છે. તો 3 સૂત્ર આપણને મળ્યા અત્યારે, પ્રવેગનું, ટીનું ને આલ્ફાનું. ચલો આપણે નેક્સ્ટ આગળ વધીએ આમાંનામાં. સૂત્ર નેક્સ્ટ એ વાપરશું, ચલો શોધીશું આપણે. એક કામ કરીએ, આપણે વેગ શોધી નાખીએ. શું શોધી નાખીએ, વેગ, કે ભાઈ વસ્તુ છે એ h અંતર કાપે છે. તમે લખી નાખવાનું, જો પદાર્થ, કયો પદાર્થ, m દળનો, આ જે નીચે લટકતો ને પદાર્થ, આ લટકે છે ને એ h અંતર કાપે તો, જ્યારે જો પદાર્થ સ્મોલ m h અંતર કાપે ત્યારે, ચલો આપણે જોશું કે h અંતર કાપે તો રકમ આપશે. એક તકતી છે એ નીચે 2 કિલો વજન લટકાઈ દીધું, તો જ્યારે 2 મીટર અંતર કાપે ત્યારે ટૂંકમાં તમારે આપણે h છે એ તમને રકમ આપી દેશે. h રકમ આપશે કે વસ્તુ કેટલું અંતર કાપે, h અંતર કાપે ત્યારે. ચલો વેગ શોધવો છે. ચલો તો વેગ કઈ રીતે મળશે, એનો પ્રારંભિક, આનો પ્રારંભિક કેટલો, 0. ધારો કે અંતિમ વેગ v છે, સૂત્ર શું આવશે, ચલો તમારી પાસે અંતર છે, પ્રવેગ છે, સૂત્ર કયું આવે વેગનું, અરે સાહેબ બહુ ઈઝી સૂત્ર, કયું, v² માઇનસ v0² બરાબર 2ad પરથી. તો v² બરાબર એમને આવશે, આ તો 0 થઈ ગયા ને, v0 0 છે,
ઇન્ટુ 2, ચલો એ શું છે, એ આપણને ખબર જો અહીં લખેલા છે એ, અથવા એ તમને ખબર છે બીજું સૂત્ર mg r સ્ક્વેર છેદમાં mr સ્ક્વેર પ્લસ i. તો આપણે ચલો મૂકીએ સ્મોલ mg r સ્ક્વેર છેદમાં શું આવશે અહીંયા mr સ્ક્વેર પ્લસ i, આ સૂત્ર થઈ ગયું, ઇન્ટુ ડી શું આવશે h આવશે. તો તમે જુઓ તમને વી સ્ક્વેર મળી ગયા, તમારો જવાબ આ જ છે, આ તમારો જવાબ થઈ ગયો. કારણ કે વી આપણે તમને હકીકત કહું છું, આ બધું કંઈ યાદ રાખવા નથી, તમને પ્રવેગ મળી જાય, એ પ્રવેગ આવો જ કંઈક મળશે g/3 g/6 g/5. એક દાખલો આપણે આના આધાર ગણશું હમણાં ફટાફટ. તો વી સ્ક્વેર મળશે એટલે તમને સોરી એમ છે જી છે આર છે બધું આઈ બધું છે, તમને શું મળશે વી સ્ક્વેર. ટૂંકમાં તમારો જવાબ આવી ગયો, અને વર્ગમૂળ કાઢશો એટલે તમારો જવાબ આવી જશે. બરાબર છે. નેક્સ્ટ આગળ વધીએ આપણે. પદાર્થ જ્યારે એચ અંતર કાપે ત્યારે, ચલો તો વેગ મળી ગયો, આ શું મળ્યું વેગ મળ્યો. ચલો કેટલો સમય લાગે આપણે શોધવાનું છે. ટૂંકમાં એચ અંતર પદાર્થ કાપે ત્યારે કેટલો સમય લાગે, સૂત્ર શું આવશે બોલો, સૂત્ર શું આવશે? અરે ભાઈ ખબર પડી જવી, કયું સૂત્ર આવશે? ડી બરાબર v0t પ્લસ હાફ એટી સ્ક્વેર પરથી. આ કોણ લાગુ પડશે? ઉપરનું છે, વેગને લાગુ પડશે આટલું. હવે લાગુ પડશે સમયને. ચલો v0 મૂકો 0, ડી શું આવશે h આવશે, આ થઈ ગયું 0, તો શું આવશે 1/2 a ઇન્ટુ ટી સ્ક્વેર. તો સબી શું થયું? ટી સ્ક્વેર બરાબર શું આવશે 2h અપોન એ, શું આવશે 2h અપોન એ, માટે ટી સ્ક્વેર બરાબર શું આવશે 2 ઇન્ટુ h એમ રાખીએ, ઇન્ટુ એ શું છે જો એ છે આટલું mg r સ્ક્વેર બાય mr સ્ક્વેર પ્લસ i. એ આખું ઊંધું થઈ જશે, ઉપર જશે. તો શું આવશે અહીંયા આન્સર 2h કાઉન્સમાં mr સ્ક્વેર પ્લસ i છેદમાં આવશે mg ઇન્ટુ r સ્ક્વેર. આનું વર્ગમૂળ કાઢો તમને શું મળશે? સમય મળશે. આવું કંઈ યાદ રાખવાનું છે ને, તો જસ્ટ ખાલી તમને સાબિત કરાવું છું કે કયા આધારે મળે છે. તો આ શું મળી ગયું? સમય મળી ગયો. શું મળી ગયું? સમય. કે પદાર્થને એચ અંતર કાપવું તો આટલો સમય લાગશે. તો એક વાત તો બાકી છે, દરેક પદાર્થ માટે જડત્વની ચાક માત્રા શું હોય? અલગ અલગ હોય. દરેક પદાર્થ માટે જડત્વની ચાક માત્રા વધારે વધતી ઓછી હોય, એટલા માટે સમય પણ વધતો ઓછો લાગે. બરાબર છે. તકતી હોય, રિંગ હોય, ટૂંકમાં આ પદાર્થ છે એ કોના પર બાંધેલો છે એના પર ડિપેન્ડ કરે. દોરી છે એ કોના પર વીંટાળેલી છે એના પર ડિપેન્ડ કરશે. સાબિત એવું થાય જે પદાર્થ માટે જડત્વની ચાક માત્રા વધારે છે એ પદાર્થ માટે નીચેના જે પદાર્થ લટકાવ્યો છે એને વધારે સમય લાગે. ટૂંકમાં જે પદાર્થ માટે જડત્વની ચાક માત્રા વધારે એના પર જે દોરી વીંટાળી છે અને દોરી નીચે જે પદાર્થ લટકાવેલો છે એને એ જ અંતર કાપવામાં વધારે સમય લાગે. ટૂંકમાં તમે ગોળા પર દોરી વીંટાળો છો કે નળાકાર પર વીંટાળો છો કે તકતી પર વીંટાળો છો કે રિંગ પર વીંટાળો છો, એ બધું મેટર કરે. બરાબર છે. એઝ એન એન્જિનિયર બધું વિચારવાનું આવે. આગળ વધીએ અને આપણે શોધીએ છેલ્લું આન્સર કે ઓમેગા કેટલું છે. શું શોધવાનું છે? ઓમેગા. ટૂંકમાં આજે વ્હીલ ફરે છે, વ્હીલ એ પહેલાં એની સ્પીડ 0 હતી, હવે સ્પીડ ધરો કે ઓમેગા છે, તો ઓમેગા સૂત્ર શોધવાનું. ચલો ઓમેગા શું સૂત્ર શું આવે વિચારો. જેમ વેગ સુધી એમ ઓમેગા શોધવાનું છે. તો કઈ રીતે મળશે આપણે ઓમેગા? અરે સર બહુ ઇઝી સૂત્ર કયું? ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. આને આધારે જ આવ્યું. કોના આધારે આવ્યું? વી બરાબર v0 પ્લસ એટી પરથી જ આવ્યું. આવે કે ન આવે? તો આપણને ટી મળી ગયા, તમને ઉપરથી ટી મળી જશે. બરાબર છે. ટી મળી જશે અને આલ્ફા આપણને ખબર છે. આલ્ફા ખબર છે ને, જો મળેલ છે આલ્ફા. બરાબર છે. ઓમેગા 0 કેટલા? 0 છે, તો મૂકી દઈએ ઓમેગા બરાબર આલ્ફા ઇન્ટુ ટી. હવે આ આગળ લખતો નથી કારણ કે આપણે આખો આલ્ફા લખવું પડશે અને આખોનું વર્ગમૂળનું પદ લખવું પડશે. એમાં કોઈ આપણને ઇન્ટરેસ્ટ છે નહીં. રકમમાં પૂછા છે તો આપણે આ પ્રમાણે ગણતરી કરી નાખશું. તો આ શું મળશે? આના પર તમને ઓમેગા મળી જશે. ઓમેગા મળી જશે. સમજ પડે છે? અને એક સૂત્ર પહેલું વાપરી શકો તમે, ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા. એના માટે તમારે થીટા શોધવું પડે કે વસ્તુ ભાઈ એચ અંતર કાપે છે, આ વસ્તુ આ દોરી કેટલું ફરશે? દોરી એચ અંતર ફરે છે. બરાબર. આ વ્હીલ છે એચ અંતર પરિઘ પર ફેરવું તો આપણે ખબર છે કે એક અંતર ફરે તો 2πr જેટલું અંતર કાપે, તો એચ અંતર ફરે તો કેટલું અંતર કાપે? એના પરથી આખો થીટા મળશે. થીટા પરથી બહુ લાંબી ગણતરી કરીને તમને થીટા મળ્યા પછી આ ઓમેગા મળશે. એના કરતાં બેટર એ છે કે સૂત્ર આપણે વાપરી દઈએ ઓમેગા બરાબર આલ્ફા ઇન્ટુ ટી. બરાબર. તો જો તમે કુલ 6 વસ્તુ મેળવે, 6 વસ્તુ કઈ કઈ? પહેલાં આપણે પ્રવેગ મેળવો. ક્યાં છે પ્રવેગ? અહીંયા છે. આ પ્રવેગ મેળવો mgના છેદમાં m પ્લસ i બાય r સ્ક્વેર. પછી એના પરથી આપણે ટી મેળવેલું, ટી પરથી આલ્ફા મેળવેલું, આલ્ફા પછી વી સ્ક્વેર, ટી સ્ક્વેર અને ઓમેગા. કુલ 6 વસ્તુ મેળવેલી આપણે. બરાબર છે. તો આખો દાખલો અહીંયા સોલ્વ થાય છે. હવે મેં તમને કીધું હતું કે આ દાખલામાં અસંખ્ય દાખલા બને. પહેલી વાત તો અહીંથી જ બને દાખલા કે તકતી છે કે રિંગ છે, નક્કર નળાકાર છે, પોલો નળાકાર છે, નક્કર ગોળો છે કે પોલો ગોળો છે. બરાબર છે. એ તો એક તો 6 દાખલા એ બની ગયા. અને 6 દાખલામાંથી આમાં કઈ વસ્તુ પૂછ્યું કે નક્કી ન હોય. તમને સમય પૂછ્યો છે, ઓમેગા પૂછ્યું છે, વેગ પૂછ્યું, આલ્ફા પૂછ્યું, પ્રવેગ પૂછ્યું કે તણાવ બળ પૂછ્યું. બરાબર છે. આપણે એક કામ કરીએ, ફટાફટ એક દાખલો ગણી લઈએ. એકદમ ઇઝી દાખલો લેશું કે જેથી તમને દાખલો આ મગજમાં ઉતરી જાય. બરાબર છે. કોઈ પણ એક વસ્તુ લઈ લઉં છું. ધારો કે આપણે તકતી લઈ લઈએ. શું લઈ લઈએ? તકતી. એક તકતી છે અથવા આમ લઈ લઈએ પોળો નળાકાર અથવા નક્કર નળાકાર. કોઈ પણ એક વસ્તુ લઈને દાખલો ગણીએ. તો દાખલો તમારી સ્ક્રીન પર મેં ઓલરેડી દોરી દીધો છે.
મેં રકમમાં નક્કર નળાકાર લીધો છે અથવા તમને તકતી આપે તો પણ સેમ આન્સર આવશે, કારણ કે આપણને ખબર છે આ અક્ષને અનુલક્ષીને તકતી ફરતી હોય કે નક્કર નળાકાર ફરતો હોય, બે માટે જડતાની ચાક માત્રા સરખી આવશે અથવા ચક્રાવર્તની ત્રિજ્યા સરખી આવશે. તો ક્વેશ્ચન એ જ છે કે તંત્ર માટે પ્રવેગ શોધો, આલ્ફા શોધો, તણાવ બળ શોધો, વેગ શોધો, આપણે વેગ શોધો, પછી સમય શોધો અને ઓમેગા શોધો. લખી નાખીએ અહીંયા કે ભાઈ વસ્તુ જે છે એ કેટલું 50 મીટર અંતર કાપે, બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી ઊંચાઈ છે. ચલો 5 મીટર રાખીએ. 5 મીટર અંતર કાપે ત્યારે 5 મીટર અંતર કાપે ત્યારે વેગ શોધો, સમય શોધો અને ઓમેગા શોધો. બધું શોધવાનું છે. કુલ 6 વસ્તુ શોધવાની છે. આપણને ખબર શું કરવાની છે. ચલો માનો કે તમને આગળનો દાખલો આવડતો નથી તો કંઈ વાંધો નહીં આવે, પણ બસ થોડીક કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ કે શું એક્ઝેક્ટલી થાય છે. આપણને ખબર છે નીચે કયું બળ લાગશે, નીચે બળ લાગશે mg, ઉપર કયું બળ લાગે, તણાવ બળ ટી લાગે, તો અહીંયા પણ તણાવ બળ ટી લાગશે, અહીંયા નીચે બળ લાગશે ma. તો પહેલાં એક તો આના પરથી સમીકરણ બનાવીએ. ચલો શું સમીકરણ બનશે, mg મોટું છે, ટી નાનો, તો શું આવશે mg - ટી બરાબર ma. એક સમીકરણ શું બન્યું, એક સમીકરણ બનશે mg - ટી બરાબર ma. હવે મારે ટી શોધવાનું છે ને એ શોધવાનું છે, એટલે આ સમીકરણ ડાયરેક્ટ એટલું ચાલવાનું નથી. આપણે એક કામ કરીએ, હવે મારે આનો કંઈક ઉપયોગ કરવો પડશે. ત્યાં જો ટોર્ક લાગે છે, ટોર્ક બરાબર શું આવશે, ટોર્ક બરાબર તણાવ બળ, જે બળ કયું બળ છે, સ્પર્શીય બળ ટી ઇન્ટુ એનું લંબંતર ઓથી લંબંતર, ધારો કે લંબંતર છે આર, અને આર તમને આપ્યા છે 1 મીટર. આનું દળ પણ 2 કિલો છે અને આ જે વસ્તુ લટકે છે એનું દળ પણ 2 કિલો. દેખાય છે ને, બેનું દળ સરખું લીધું છે. અને મોસ્ટલી દાખલામાં તમને કીધું એ પ્રમાણે દળ બેના સરખા આવશે, એટલે મેં દળ સરખું લીધું છે. બાકી તમારી ચાહત અલગ અલગ દળ લેવાનું તો મને કોઈ ફરક પડતો નથી. જ્યારે તમે દાખલો ગણી શકો છો, એમાં આગળ જે ગણાવ્યું છે એમાં ખાલી કિંમત મૂકવાની રહેશે. આ 2 કિલો હોય કે 20 કિલો હોય કે ફરક ન પડે, બરાબર. આગળ દાખલો ગણાવેલો જ છે. મોસ્ટલી દાખલા તમને દળ સરખું આપે છે એટલે મેં સરખું લીધું છે. જો કે આ દળ ઉડી જ જશે એટલે દેવાની કે જરૂર હતી નહીં, છતાં આપણે લઈ લઈએ 2 કિલો, બરાબર છે. તો ટોર્ક બરાબર શું આવશે, બળ ગુણ્યા લંબંતર. ચલો બળ કયું લાગે છે, ટી. ઓકે, ત્યાં જો ને આ જે તકતી છે એનું વજન બળ લાગતું, ક્યાં લાગતું, mg. આ જે તકતી છે એનું વજન બળ અહીં લાગતું હોય mg, પણ mg ક્યાંથી પસાર થાય છે, o માંથી પસાર થાય છે. એ કોઈ ટોર્ક ઉત્પન્ન નહીં કરે, એટલા માટે દર્શાવ્યું નથી. તકતીનું વજન બળ નીચે લાગતું છે અહીંથી, પણ એ આપણે દર્શાવ્યું નથી, કારણ કે એ કોઈ ટોર્ક ઉત્પન્ન કરશે નહીં. તો કયું ટોર્ક ઉત્પન્ન કરશે, ટી ઇન્ટુ આર. શું ટોર્ક કેટલો છે, ટી ઇન્ટુ આર. આર કેટલા છે, 1 છે ને, આર 1 મીટર આપ્યા છે. ચલો 2 મીટર લઈ લઈએ. કેટલા લઈ લઈએ, 2 મીટર. ચલો તો આર 2 મીટર છે એવું માની લો, આર 2 મીટર છે, આર ઇઝ 2 મીટર. તો શું આવશે, આર 2 આવશે. તો શું આવશે, કુલ કેટલું ટોર્ક ઉત્પન્ન થયું, 2t ટોર્ક ઉત્પન્ન થયું. ટોર્ક કેટલું ઉત્પન્ન થયું, 2t. ચલો ટોર્કનું બીજું સૂત્ર શું આવે, ટોર્ક બરાબર શું હોય, આઈ ઇન્ટુ આલ્ફા. સૂત્ર શું હોય ટોર્કનું, આઈ ઇન્ટુ આલ્ફા. અને આપણને ખબર છે એ બરાબર શું થાય, આલ્ફા ઇન્ટુ આર. તો આલ્ફા બરાબર શું થાય, એના છેદમાં આર. શું આવશે, એના છેદમાં આર. ચલો એ તો એમને શોધવાના છે આપણે. આર કેટલા, 2 મીટર છે, તો આ મૂકીએ a/2. તો આપણે એક મૂકીએ કિંમત આઈ એમ રાખીએ. આલ્ફા શું આવશે, a/2. શું આવશે અહીંયા, a/2. સમજ પડી ગઈ કે ન પડી. ચલો આગળ વધીએ. આ ખબર પડી, ટોર્કનું એક સૂત્ર, આ આખું સૂત્ર આ છે, ટોર્ક બરાબર આઈ આલ્ફા બરાબર એફ ઇન્ટુ આર. આના 2 ભાગ પડી દે, એક આ ભાગ અને એક આ ભાગ, બરાબર છે. તો એક પેલા આ ભાગ આપણો ટોર્ક બરાબર ટી આર અથવા એફ આર, અને વાપરીએ છીએ ટોર્ક બરાબર આઈ આલ્ફા. એમાં આલ્ફા શું હોય, a/r. તો એ એમને રાખ્યા, ટી આર શું મૂક્યા, 2 મૂક્યા. તો શું મળી ગયું, આઈ a/2. શું મળ્યું, આઈ a/2. ચલો હવે જડતાની ચાક માત્રા મૂકી દઈએ આપણે. કઈ વસ્તુ છે, નક્કર નળાકાર છે અથવા તકતી છે. તકતી માટે તેની ભ્રમણાક્ષને લંબ અક્ષને અનુલક્ષને, ભ્રમણાક્ષને અનુલક્ષ જડતાની ચાક માત્રા કેટલી હોય, 1/2 એમાં શું હોય, 1/2 m ઇન્ટુ આર સ્ક્વેર. આ મૂક્યું શું મેં, આઈ ઇન્ટુ શું છે, a/2 છે ને આટલું. ચલો શું છે, a/2. તો અહીં સાબિત થયું 1/2. ચલો દળ કેટલું છે, દળ 2 કિલો છે. કેટલું છે, એમ કેટલું છે, 2 કિલો. જો અહીં કેપિટલ એમ આવશે, કારણ કે જડતાની ચાક માત્રા વસ્તુ ગોળ ગોળ વસ્તુ ફરે એની મૂકવાની છે, કેપિટલ એમ આવશે. અને કેપિટલ એમ શું, તમને 2 કિલો આપ્યા હતા, 2 કિલો ઉડી ગયા. શું ઉડી જાય, 2 ઉડી ગયા. ઇન્ટુ આર. આર કેટલા છે, 2 મીટર ને, કેટલા છે આર, 2 મીટર. 2 નો વર્ગ 4, તો શું છે 4a/2, દેટ ઇઝ 2a. કેટલો આવશે, 2a. સમજ પડી કે ન પડી ભાઈ, અરે ભાઈ સમજ પડી કે નહીં. આઈ a/2 અને આઈ મીકા તકતી છે. તો જો અહીં ગોળો આપ્યો તો શું આવે, નક્કર ગોળો, 2/5 mr સ્ક્વેર. ટૂંકમાં અહીંથી દાખલો અલગ પડે. તમે જે પદાર્થ આપશે તમને એના માટે તમારે જડતાની ચાક માત્રા મૂકવી પડશે. તમને તકતી અથવા નક્કર નળાકાર આપ્યો છે તો આપણે ખબર છે શું આવશે, આઈ બરાબર 1/2 mr સ્ક્વેર. હવે ઇન્ટુ પાછું a/2 તો છે જ. દળ કેટલું આપ્યું, 2 કિલો, તો 2 ઉડી ગયા. ઇન્ટુ આર. આર ની જગ્યાએ છે 2 મીટર છે, તો 2 નો વર્ગ 4, તો શું આવશે 4a/2 આવશે 2a. તો ટોર્કનું એક સૂત્ર શું કહે, ટોર્ક બરાબર 2t છે, અને એક સૂત્ર શું કહે, ટોર્ક બરાબર 2a છે. બેન સરખાવો, સાબિત શું થશે, સાબિત થશે 2t બરાબર 2a. તો સાબિત શું થયું, a બરાબર t. સાબિત થયું a બરાબર t. સમજ પડે છે. તો આપણે કામ કરીએ, આ જે સૂત્ર છે ને એમાં mg - t બરાબર m મૂકી દઈએ તો મને ખબર પડી જશે. mg - t બરાબર શું આવશે, m ઇન્ટુ a છે ને. આપણે કામ કરીએ, પહેલાં આપણે એને આપણે t બરાબર એ મૂકી દઉં તો શું આવશે અહીંયા,
mg માઇનસ a ઇઝ ઇક્વલ ટુ ma માટે અને આ બાજુ લેજો ને એમાંથી a કોમન કાઢો તો શું આવશે અહીંયા a કાઉન્સમાં 1 પ્લસ m ઇઝ ઇક્વલ ટુ mg, બરોબર કે નહીં? આ પ્લસ એ આ બાજુ જશે તો શું આવશે m a પ્લસ એ કોમન કાઢો શું આવશે a બરાબર સોરી a ઇન્ટુ 1 પ્લસ m બરાબર mg. m કેટલા આપ્યા? 2 આપ્યા ને, કેટલા આપ્યા? m 2 છે ને, m બરાબર શું આપ્યો? 2 કિલો, m 2 કિલો, 2 મૂકો 2g છેદમાં 1 પ્લસ 2 3 શું આવશે માટે a બરાબર આવશે 2g બાય 3. કેટલો આવશે? m બરાબર a બરાબર 2g બાય 3. આ મળશે મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં. શું મળશે? મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં અથવા 20 ભાગ્યા 3 શું થશે? 6.66. શું થાય? 6.66. હવે જેટલું a છે એટલું t છે. ઘણા કહેશે આ પ્રવેગ બરાબર થોડું બળ હોય. અરે પ્રવેગ બરાબર બળ નથી ભાઈ, આગળ કંઈક આનો એકમ ગુણાકારમાં દળ છે જ, પણ આપણે રકમમાં બધી કિંમત મૂકી દીધી છે એટલે તમને એ બરાબર ટી મળ્યું. હકીકત બધી પ્રવેગ બરાબર બળ ના થાય. સમજ પડે કે નથી પડતી? આ સમીકરણ છે સાચું જ છે. આ મૂલ્યની દ્રષ્ટિએ સરખાવે છે, મૂલ્યની દ્રષ્ટિએ કે જેટલું ભાઈ પ્રવેગનું મૂલ્ય છે એટલું ટીનું મૂલ્ય છે. આ એમ નથી કીધું કે પ્રવેગ બરાબર તણાવ બળ થયું. સમજ પડે છે? આપણે કિંમત મૂકી દીધી બધી એટલા માટે આવું આપણને આન્સર મળ્યો કે પ્રવેગ બરાબર તણાવ બળ. પ્રવેગ બરાબર તણાવ બળ નથી, એક્ઝેક્ટ આવું છે પ્રવેગનું મૂલ્ય બરાબર તણાવ બળનું મૂલ્ય. તો પ્રવેગનું મૂલ્ય કેટલું આવ્યું? 2g બાય 3 એમ મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે કેટલું આવશે? 20 ભાગ્યા 3 એટલે કેટલું થાય? 6.66. તો આપણને ખબર જેટલું પ્રવેગનું મૂલ્ય છે એટલું તણાવ બળનું મૂલ્ય કેટલું આવશે? 2g બાય 3 એટલે કેટલું આવશે? લગભગ 20 ભાગ્યા 3 6.66 ન્યૂટનનું શું લાગશે? તણાવ બળ લાગશે. બરાબર? તો એકમ જો આ તો આમે કહી શકો તમે 6.66 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સમજ પડી ગઈ? આ દાખલો સોલ્વ થઈ ગયો. તો આપણે બે વસ્તુ મળી ગઈ, તો પ્રવેગ મળી ગયો ને તણાવ બળ મળી ગયું. બે સરખું જ મળે છે મૂલ્યની દ્રષ્ટિએ. નેક્સ્ટ આપણે શોધી નાખીએ આલ્ફા. આલ્ફા મળે કે ન મળે? ચલો એ મળી ગયા તો આલ્ફા મળે કે ન મળે? જો આગળ જે ભણાવ્યું છે તમે જુઓ, આગળ જે ભણાવ્યું છે એમાં મોટા મોટા સૂત્ર આવતા હતા. કેમ? આપણે આ કિંમત નથી મૂકી એટલે. અહીં જોઈ શકો તમે કેટલા મોટા મોટા સૂત્ર હતા, પણ અહીંયા આપણે કિંમત મૂકી દીધી છે તો બહુ ઇઝી આન્સર આવે છે. અને તમારા રકમમાં હકીકત તમારે જે દાખલો પૂછાશે એમાં આવું જ થશે. ઘણા શું કરે, આ થિયરી ગોખી નાખે, આ જે થિયરી ભણે ગોખી નાખે. અરે ભાઈ સૂત્ર ગોખવાનો કંઈ મતલબ નથી, એનો કંઈ ડાયરેક્ટ સવાલ પૂછવાનો છે નહીં. આ સોરી અહીંયા દોરેલું, અહીંયા લખેલું છે. તો આજે મોટા મોટા સૂત્રો છે તમારે કંઈ યાદ રાખવાની જરૂર છે નહીં, એ તમને આરામથી આવા સિમ્પલ આન્સર મળશે. તો આપણે ક્યાં હતા? અહીંયા હતા. પ્રવેગ મળી ગયો. હવે આપણે નેક્સ્ટ પેજમાં તમને આલ્ફા શોધીને બતાવું છું. આપણે આ સૂત્ર આપણને ખબર છે શું છે? આલ્ફા બરાબર a બાય r ને r આપ્યા 2 મીટર, શું છે? a બાય 2. તો મૂકીએ કિંમત ફટાફટ આપણે. તો મૂકીએ આલ્ફા બરાબર થાય a બાય 2. એ કેટલા મળ્યા? 2g બાય 3. કેટલા મળ્યા છે? a બરાબર 2g બાય 3. તો માટે લખાશે આલ્ફા બરાબર 2g અપોન 3 ઇન્ટુ 2. બરાબર ને? એ શું મૂક્યા? 2g બાય 3 ભાગ્યા 2. તો શું આવશે? g બાય 3 રેડિયન પર સેકન્ડ સ્ક્વેરમાં. શેમાં આવશે? રેડિયન પર સેકન્ડ સ્ક્વેરમાં. અને g બરાબર તમે લગભગ 10 લ્યો તો શું આવશે? આલ્ફા બરાબર તમને ઓપ્શનમાં જે પ્રમાણે આન્સર મોસ્ટલી તમને આવો જ આન્સર આપ્યા હશે g સ્વરૂપે. તો શું આવશે? g બાય 3 અથવા 3.33. 3.33 અથવા g બાય 3. આ 9 નથી, g છે. રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. ખબર પડી ગઈ? તો આપણને આલ્ફા મળી ગયો. નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. વેગ કેટલો? ચલો વેગ માટે તમને અંતર કેટલું આપ્યું? તમને રકમમાં આપેલ છે h. ચલો h કેટલું આપ્યું? 5 મીટર. કેટલું h છે? 5 મીટર. ચલો આગળના કોઈ પણ સૂત્ર યાદ નથી તો પણ મને દાખલો સોલ્વ થશે. ચલો h બરાબર 5 મીટર આપ્યા. ચલો h બરાબર 5 મીટર છે. એ કેટલા મળ્યા હતા? 2g બાય 3. કેટલા મળ્યા હતા? એ 2g બાય 3. આ યાદ રાખશું આપણે. સૂત્ર શું આવશે? મને અંતર આપ્યું છે, પ્રવેગ આપ્યો છે અને વેગ પૂછ્યો છે. પ્રારંભિક વેગ 0 છે, ટૂંકમાં v0 0 છે. સૂત્ર શું આવે? ખબર છે આપણને? v બરાબર v0 પ્લસ સોરી આ નહીં આવે, સમય નથી મળ્યો એટલા માટે. આ આવશે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad. શું છે? v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad. v0 મૂકો 0 શું સાબિત થશે? v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 રાખીએ. પ્રવેગ કેટલો છે? 2g બાય 3. કેટલો છે? 2g બાય 3 ઇન્ટુ d. d તરીકે શું છે? h ને. h કેટલા છે? 5. કેટલા છે? h 5. તો આન્સર આવશે v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, ચલો શું થશે જુઓ, અને 10 લઈ લઈએ આપણે. તો ચોખ્ખું 2 2 દુ 4, 4 પંચા 20, 20 ગુણ્યા 2, 20 ગુણ્યા સોરી 10 ને સોરી ફરતી 5 ચોક 20 ગુણ્યા 10, 200 ભાગ્યા 3. શું આવશે? આ 200 ભાગ્યા 3. હવે 200 ભાગ્યા 3 કેટલા થાય? 66.66 જેવું થાય ને લગભગ. શું થાય? 66.66. આનું વર્ગમૂળ કાઢી નાખો તમને વેગ મળે. ચલો વેગ શું હશે? v બરાબર, ચલો આપણે અંદાજિત આન્સર લખવાનો છે. હવે આ નજીકનો વેગ આનો નજીકનો વર્ગ હોય એવી સંખ્યા કઈ આવશે? 88 થાય ને. શું થાય? 88 અને 81 નું વર્ગમૂળ થાય 9. ટૂંકમાં આન્સર 8 ની નજીક આવશે. લગભગ આપણે લખી નાખીએ 8.1. શું લખી નાખીએ? 8.1 મીટર પર સેકન્ડ. તો વેગ મને મળી ગયો. કેટલો આવશે? 8.1. આ લગભગ આન્સર છે, કારણ કે આપણે બે આપણે મિસ્ટેક કરી છે. એક તો g એક્ઝેક્ટલી 9.8 આપણે લીધા કેટલા? 10. બરાબર છે. અને અહીંયા 66.66 નું વર્ગમૂળ આપણે એક્ઝેક્ટલી ખબર નથી, એટલે મારો આન્સર એપ્રોક્સિમેટ છે, પણ એ ડેફિનેટલી છે. આની કંઈક નજીકમાં જશે. એવું નહીં કે અહીંયા 8 છે ત્યાં તમારો આન્સર 4 આવશે, એવું નહીં થાય. આટલો જ આની કંઈક આસપાસ હશે. તો આપણે ચોથા ક્વેશ્ચનનો આન્સર મળી ગયો કે વેગ કેટલો છે. બરાબર. જો તમારે સૂત્ર કંઈ યાદ રાખવાની જરૂર છે નહીં. તો આગળનો દાખલો એટલા માટે ગણાવ્યો તમને એક આઈડિયા આવે કે તમને દળ ગમે એવા આપે, વસ્તુ ગમે આપે, તમને આન્સર મળી જવો જોઈએ. હું ધાર તો તમને ખાલી આ દાખલો ગણાવત તમને અડધી ખબર ન પડે તમને.
બરાબર છે. તકતીની જગ્યાએ હું ખાલી એક શબ્દ ફેરવી નાખું, તકતીની જગ્યાએ ગોળો કરી નાખું ને, એ ગોળો, આખા દાખલા બધા આન્સર ખોટા. બરાબર, કારણ કે અહીં બદલી ગયું, અહીંથી જ બદલી જશે. 2/5 m² તમારે મૂકવું પડે ગોળો આપે તો, નક્કર ગોળો. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. ચલો સમય શોધીએ કે ભાઈ 5 મીટર અંતર કાપવા માટે સમય કેટલો લાગે. ચલો સૂત્ર શું આવે? બે રસ્તા છે, v બરાબર v0 પ્લસ at પણ મૂકી શકો તમે, અથવા v² આપણે d બરાબર v0t પ્લસ હાફ at² પણ મૂકી શકો. સિમ્પલ શું રહેશે? v બરાબર v0 પ્લસ at. ચલો સમય માટે તો શું મૂકીએ? v બરાબર v0 પ્લસ at. ઓકે, ચલો તો v0 0 છે, સાબિત શું થઈ ગયું? v બરાબર a ઇન્ટુ t. માટે t બરાબર શું આવશે? t બરાબર આવશે v અપોન a. મૂકીએ કિંમત આપણે. v કેટલા છે? 8.1. કેટલા છે? v છે 8.1 છે. v 8.1 લઈ લઈએ આપણે, લગભગ 8.1. અને પ્રવેગ શું છે? પ્રવેગ છે 2g/3. ચલો મૂકીએ આપણે 2 ઇન્ટુ g. g 10 છે ઇન્ટુ 3 ઉપર જશે ને, 3 જશે ઉપર. તો શું આવશે? આ 8 તેરી 24 ને 0.1 ગુણ્યા 3 તો 24.3. 24.3 ભાંગ્યા કેટલા છે? 20 છે ને. તો આન્સર આરામથી મળી જાય. શું મળે જુઓ, 24 ભાંગ્યા 2 થાય 12, અને 0.3 ભાંગ્યા 2 થાય 0.15. તો શું આવશે? 12.15. એનું બધું ભાંગ્યા 10 તો શું આવશે? 1 પોઈન્ટ ફરતી કીધું. શું આવશે અહીંયા? 24 ભાંગ્યા 2 એટલે 12, 12.15 થાય ને, 30, 24.30 છે ને, એટલે 12 હજી 10 મિનિટ કાઢ શું આવશે? 2.21 સેકન્ડની આસપાસ એક આન્સર હશે. ટી બરાબર 2.21 સેકન્ડ. ટૂંકમાં આ જે વસ્તુ છે મેં જે લટકાવી છે, આ વસ્તુ લટકાવી છે, એને 5 મીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે? 1.21 સેકન્ડની આસપાસ કંઈક, 1.21 સેકન્ડની આસપાસ કંઈક સમય લાગશે. અને લાસ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ કે ભાઈ જ્યારે વસ્તુ 5 મીટર અંતર કાપીને ત્યારે આ જે વસ્તુ છે કેટલા ઓમેગા, એના માટે ઓમેગા કેટલા છે? ઓમેગા આપણે શોધવાના. ચલો તો ફટાફટ આપણે ખબર છે સૂત્ર શું આવે? ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. તો ઓમેગા શોધવાના છે, ઓમેગા 0 0 છે, તો પ્લસ આલ્ફા. આલ્ફા આપણને મળ્યા હતા, જો અહીં લખેલા છે g/3. કેટલા છે? જો અહીં આલ્ફા લખેલા છે g/3. તો આવશે આ g/3 ઇન્ટુ લગભગ લખીએ 1.21. તો શું આવશે? માટે w બરાબર g મૂકો કેટલા? 10. 10 ગુણ્યા 1.21 છે 12.1. કેટલા થાય? 12.1 ભાંગ્યા 3. તો શું આન્સર આવશે? માટે ઓમેગા બરાબર 12 ભાંગ્યા 3 થાય 4, અને 1 ભાંગ્યા થાય 0.33, એટલે 0. સમથિંગ આવો કંઈક આન્સર આવશે રેડિયન પર સેકન્ડ. ટૂંકમાં વસ્તુ છે ને લગભગ 4 રેડિયન પર સેકન્ડની ઝડપથી ફરતી હશે. કયા સેકન્ડે? 1.21 સેકન્ડે, અથવા એનો જ્યારે 5 મીટર અંતર કાપે ત્યારે. તો જુઓ તમે દાખલો કેટલો ઇઝીલી સોલ્વ થઈ ગયો. આગળનો દાખલો છે થોડો કોમ્પ્લિકેશન લાગ્યો હશે, પણ આ તો એકદમ ઇઝીલી સોલ્વ થાય છે. પણ આના માટે કોન્સેપ્ટ ભાઈ એકદમ વ્યવસ્થિત હોવા જોઈએ. પેલું છે ને કે એડવર્ટાઇઝ, તૂટેગી કેસે અંબુજા સિમેન્ટ છે જો બની છે, તો એવી તમારે દિવાલ બનાવવી પડે ભાઈ મગજમાં. એવી દિવાલ નથી બનાવવાની કે મગજમાં ઉતરે નહીં. એવી દિવાલ બનાવવાની છે કે એક વખત સમજ્યા પછી ભૂલાય નહીં, યાદ રહી જાય પછી ભૂલાવવું જોઈએ નહીં. વ્યવસ્થિત સમજી લેવાનું છે દાખલો. બરાબર છે. તો લેક્ચર અહીંયા રાખીએ, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે હજુ અમુક દાખલા બાકી છે એ સોલ્વ કરીશું. બરાબર છે. લેક્ચર જોવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. બરાબર, ધન્યવાદ. જય હિન્દ.